અનામત મુદ્દે નૌકાબેન પ્રજાપતિના નિવેદનોનો મામલો નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો પહોંચ્યો પોલીસ મથકે ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધ માર કરાઈ છે પોલીસની લેખિત રજૂઆત અનામત માથાના દુખાવો છે તેવા નિવેદનને લઈને ભાભરમાં જોવા મળ્યો છે રોજ અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ ભાભરના મામલતદારને આવેદનપત્ર આપી કરી છે પોલીસની રજૂઆત નૌકાબેન પ્રજાપતિએ માફી માંગી હોવાના પણ ભાભરમાં રોષ યથાવત જોવા મળ્યો છે આવેદનપત્રો દ્વારા નૌકાબેન પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા 26 જાન્યુઆરીના દિવસે આઝાદ ચોક ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે ભાભર મામલતદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે ભાભર પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશે ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી બધા ભેગા મળી અને કરશું। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરોધમાં બોલ્યા છે એના માટે કઈ આવેદનપત્ર આપ્યું છે। વિનોદ જીવાલાલ ઠાકોર ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ નૌકાબેનના વિરુદ્ધમાં આવેદનપત્ર પણ આપ્યું છે અને હવે ભાભર પોલીસ સ્ટેશન અંદર એફઆઈઆર કરાવવા આવ્યા છે। અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે 24 કલાકની એમણે કીધું છે 24 કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું। 24 કલાકની અંદર 48 કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું। આવી અમારી માંગ છે। અમારી માંગ એવી છે કે જે હોદ્દા ઉપર છે તે હોદ્દા ઉપરથી માફી માંગે એટલે રાજીનામું આપે અને માફી માંગે। આજે 26મી જાન્યુઆરી બોલ્યા ને કે અનામત વિરોધી અનામત હટાવવા માટેની એમની માનસિકતા વધેરી છે નૌકાબેનની અમિત શાહની ને એટલે એના કારણે થઈ અને અમારે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં કાયદેકીય અમે લડીશું।